નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણની અંદર આજે આપણે સેક્શન 2નો ટોપિક નંબર 3 વર્બલ ટેક્સ્ટ છે એ સમજવાનું છે. હવે આપણે સેક્શન 2માં છે એ ટોપિક નંબર 1 અને 2 છે એ સમજી ગયા. હવે ટોપિક નંબર 3 વર્બલ ટેક્સ્ટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, વર્બલ ટેક્સ્ટ એટલે મૌખિક વાતચીત. હવે એક્ઝામની અંદર છે એ તમને કોઈ ડાયલોગ આપેલો હોય અથવા તો કોઈ પેરેગ્રાફ છે એ આપેલો હોય છે અને ક્વેશ્ચન આપેલા હોય છે. હવે એ ક્વેશ્ચનના આન્સર છે એ તમારે આ પેરેગ્રાફ અથવા તો ડાયલોગ છે એમાંથી શોધીને લખવાના હોય છે. સમજીએ. રીડ ધ ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. લખાણ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. દિલીપભાઈ સેઝ. દિલીપભાઈ કહે છે હેલો એવરીબડી. હેલો એટલે નમસ્તે. દિલીપભાઈ છે એ બધાને નમસ્તે કહે છે. ઇટ્સ ટાઈમ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. ટ્રીપ એટલે પ્રવાસ. આ સમય છે એ આ વર્ષનું ફેમિલી ટ્રીપના આયોજન કરવાનો છે. વોટ આર યોર સજેશન્સ. સજેશન્સ એટલે સૂચનો. વોટ આર યોર સજેશન્સ. તમારા સૂચનો શું છે? તો દિલીપભાઈ છે એ કુટુંબના સભ્યોને છે એ પૂછે છે કે તમારા બધાના સૂચનો શું છે. ધવલ સેઝ. હવે ધવલ કોણ છે? દિલીપભાઈનો સન એટલે કે દિલીપભાઈનો પુત્ર. ધવલ કહે છે પાપા લેટ્સ ગો ટુ મેંગલોર વન્સ અગેન. ધવલ કહે છે કે પપ્પા ચાલો આપણે ફરીવાર છે એ મેંગલોર જઈએ. દિલીપભાઈ સેઝ. દિલીપભાઈ કહે છે અગેન ટુ ધ સેમ પ્લેસ. વાય. ફરીવાર એ જ જગ્યાએ શા માટે? દર્શના સેઝ. દર્શના કહે છે યસ પાપા. હા પપ્પા. ધેટ વોઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ ટ્રીપ. એક્સાઇટિંગ એટલે ઉત્તેજક, આનંદિત. તે સૌથી ઉત્તેજક ટ્રીપ હતી. ધ જર્ની બાય કોંકણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન. મેમોરેબલ એટલે યાદગાર, એટલે કે કોંકણ રેલવેથી જે મુસાફરી હતી એ સૌથી યાદગાર હતી. રંજનબેન સેઝ. હવે રંજનબેન છે એ દિલીપભાઈના વાઇફ છે એટલે કે દિલીપભાઈના પત્ની. રંજનબેન કહે છે આઈ અગ્રી વિથ ધ કિડ્સ. હું બાળકો સાથે સહેમત છું. અગ્રી એટલે સહેમત. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ બ્યુટિફુલ સી શોર્સ, પામ ટ્રીઝ, વિલેજીસ એન્ડ ટાઉન્સ ઓન ધ વે ટુ મેંગલોર બાય ટ્રેન. સ્ટીલ એટલે કે હજી સુધી, મને હજી સુધી છે એ બ્યુટિફુલ સી શોર્સ એટલે સુંદર દરિયા કિનારા, પામ ટ્રીઝ એટલે પામના વૃક્ષો, વિલેજીસ એટલે ગામડાઓ, ટાઉન્સ એટલે નગરો. તો રંજનબેન છે એ બાળકોની સાથે સહેમત થાય છે અને કહે છે કે મને હજુ પણ દરિયા કિનારા, પામના વૃક્ષો, ગામડાઓ અને નગરો છે એ મેંગલોર જતી વખતે ટ્રેનથી રસ્તામાં યાદ છે. ધવલ સેઝ. ધવલ કહે છે એન્ડ ધોઝ માઉન્ટેન પાસીસ એન્ડ ટનલ્સ એન્ડ જંગલ્સ. ટનલ્સ એટલે પર્વત કોતરીને જે રસ્તો બનાવેલો હોય એ એક ટાઈપનું એવું ભોંયરું. તો ધવલ છે એ એમાં વળી પાછો ઉમેરો કરે છે કે હા, પહેલાં પર્વતો અને પર્વતો કોતરીને બનાવેલા ભોંયરાઓ અને જંગલ જે પસાર થાય છે એ. દર્શના સેઝ. દર્શના કહે છે ઓફકોર્સ, ચોક્કસ. આઈ વુડ લવ ટુ ટ્રાવેલ ઓન ધ સેમ રૂટ અગેન. મને ફરીવાર છે એ જ જગ્યાએ છે એ જ રસ્તે જવું ગમશે. દિલીપભાઈ સેઝ. દિલીપભાઈ કહે છે વેલ, સારું. આઈ રિમેમ્બર ધ રેલવે સ્ટેશન્સ એન્ડ પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ ઓનલી. હવે દિલીપભાઈ કહે છે કે સારું, પણ મને તો રેલવે સ્ટેશન્સ, પોર્ટર્સ, પોર્ટર્સ એટલે મજૂરો, મજૂરો અને પેસેન્જર્સ એટલે મુસાફરો, અને મુસાફરો છે એ માત્ર મને યાદ છે. બટ પણ આઈ ગ્રાન્ટ યોર વિશ. હું તમારી ઈચ્છાને છે એ મંજૂરી આપું છું. અહીંયા આપણને ક્વેશ્ચન આન્સર આપેલા છે એ સમજીએ. પહેલો ક્વેશ્ચન છે વોટ ડઝ દિલીપભાઈ વોન્ટ ટુ પ્લાન. દિલીપભાઈ શું આયોજન કરવા ઈચ્છે છે? તો અહીંયા આપણને નીચે આન્સર આપેલા છે. દિલીપભાઈ વોન્ટ્સ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. દિલીપભાઈ છે એ આ વર્ષની ફેમિલી ટ્રીપ કરવાનું આયોજન છે એ ઈચ્છે છે. બીજો ક્વેશ્ચન છે વાય ડઝ દર્શના વોન્ટ ટુ ગો ટુ મેંગલોર. દર્શના છે એ શા માટે મેંગલોર જવા ઈચ્છે છે? દર્શના વોન્ટ્સ ટુ ગો ટુ મેંગલોર. દર્શના છે એ મેંગલોર જવા ઈચ્છે છે. બીકોઝ કારણ કે ઇટ વોઝ એક્સાઇટિંગ ટ્રીપ. તે
એક્સાઇટિંગ એટલે ઉત્તેજક મુસાફરી હતી. એન્ડ અને ધ જર્ની બાય કોંકણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન. અને કોંકણ રેલવેથી જે કંઈ મુસાફરી હતી એ સૌથી યાદગાર હતી. ત્રીજો ક્વેશ્ચન છે વોટ ડઝ રંજનબેન રિમેમ્બર અબાઉટ ધ ટ્રીપ. રંજનબેનને મુસાફરી વિશે શું યાદ છે? રંજનબેન રિમેમ્બર્સ ધ બ્યુટીફુલ સી શોર્સ, palm trees, villages and towns on the way to Mangalore by train. રંજનબેનને છે એ સુંદર દરિયા કિનારા, પામના વૃક્ષો, ગામડાઓ, નગરો છે એ આ મેંગ્લોર જતી વખતે ટ્રેનમાં યાદ છે. ચોથો ક્વેશ્ચન છે વોટ ડઝ દિલીપભાઈ રિમેમ્બર અબાઉટ ધ ટ્રીપ. દિલીપભાઈને મુસાફરી વિશે શું યાદ છે? દિલીપભાઈ રિમેમ્બર્સ ધ રેલવે સ્ટેશન્સ, પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ ઓનલી. દિલીપભાઈને છે એ માત્ર રેલવે સ્ટેશન્સ, પોર્ટર્સ એટલે મજૂરો અને પેસેન્જર્સ એટલે મુસાફરો છે એ માત્ર યાદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ ક્વેશ્ચન આન્સર સમજ્યા એ તમારે ગ્રામર બુકમાં લખવાના છે. આ આજનું તમારું હોમવર્ક છે.